કોંગ્રેસના જે નેતાઓ છે, અગ્રણીઓ છે, તેમના દ્વારા જે મોરબીથી યાત્રા કાઢવામાં આવી છે, જે પીડિતોને ન્યાય માટે મોરબી, રાજકોટ, વડોદરા, સુરત આ તમામ પીડિતોને ન્યાય માટેની આ યાત્રા કાઢવામાં આવી છે. યાત્રાની અંદર કોંગ્રેસના જે આગેવાનો જોડાયા છે, દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અલગ અલગ કોંગ્રેસના જે નેતાઓ છે તે જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા જે આ વિસ્તારના આગેવાન છે, રાજકોટ અને મોરબીના, આપણે એમની સાથે યાત્રાનો મતલબ શું, ન્યાય કોને અપાવશો? પ્રજા જે લોકો આજે છેલ્લા આટલા વર્ષના શાસનમાં પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ છે, ભારતીય જનતા પાર્ટીનો ડર એક બેસાડી દીધો છે. લોકો આજે તમે મોરબીમાં જુઓ ને, આમાં કેમેરો ફેરો ભાઈ, જો ખબર પડે તને આ મોરબીની વ્યવસ્થા. પાણી ભરાય છે, પાણી નહીં, ગટર છલકાય, કોઈ બોલી નથી શકતા. આટલા હત્યાકાંડ થાય, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર હત્યાકાંડ થાય. મોરબી જાય ત્યાં હરણી બને, હરણી પતે તો પછી તક્ષશિલા બને અને રાજકોટ બને, અને તેમ છતાંય કોઈની આંખની કોઈને નીંદર નથી ઉડતી. આ લોકોને ન્યાય કોંગ્રેસ સામે ભાજપની પણ કાલે યાત્રા, ત્રિરંગા યાત્રા નીકળવાની. યાત્રા સામે યાત્રા, વગર ચૂંટણીએ યાત્રાઓ. શેની યાત્રા એ ભાજપ વાળા કાઢે છે? શું આ બધાને માર્યા એની? શું આ લોકોની બેદરકારીથી જે હત્યાકાંડો થયા છે, 130, 156, 32, 35, 38 લોકો જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એને ન્યાય અપાવો, પછી હત્યા કઢાવો. નહીં, પણ આ યાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં ન્યાય મળી જશે? ન્યાય મળે કે ન મળે, ગાંધીજીએ જેથી આંદોલન ચાલુ કર્યું હતું તેથી એને તમે પ્રશ્ન કર્યો હતો કે ગાંધીજી તમે નહોતા ને, પણ તે દિવસે કોઈ પત્રકાર હશે એને કીધું હતું કે તમને સ્વતંત્રતા મળી જશે. પ્રયત્ન સરકારની સામે પ્રજાને જગાડવાનો આ પ્રયત્ન છે. ચોક્કસ ઋત્વિકભાઈ આપણી સાથે જોડાયા છે, એ પણ સૌરાષ્ટ્રના કોંગ્રેસના અગ્રણી છે. ઋત્વિકભાઈ, શું કહેશો? યાત્રા, ન્યાય યાત્રા, આ યાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં ન્યાય મળી જશે? ન્યાય મળે એના કરતા લોકો ન્યાય માગે એ સૌથી અગત્યનું છે. મેં યાત્રાની શરૂઆતમાં પણ કહ્યું કે લોકોનો જે આત્મા મરી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રની અંદર બેઠેલા લોકો અને સત્તા ઉપર બેઠેલા લોકો, એનો આત્મા જે મર્યો છે એને ઢંઢોળવા માટેની આ યાત્રા છે. ધીમે ધીમે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતનું વહીવટી તંત્ર અને સત્તા તંત્ર માનવભક્ષી બની રહ્યું છે. એની સામે લોકોની આત્માને ઢંઢોળવા માટેની આ યાત્રા છે. કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો જોડાય યાત્રામાં, સ્વાભાવિક છે. લોકોને કેટલો રસ આ યાત્રામાં? આજે આ 240 પરિવારો પીડિત પરિવારો બન્યા છે. જો લોકો સમયસર નહીં જાગે તો આવનારા સમયની અંદર આ વહીવટી તંત્ર અને આ સત્તા તંત્ર એના પરિવાર સુધી આ યાત્રા પહોંચતા વાર નહીં લાગે. ચોક્કસથી યાત્રા નીકળી છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસના સંગઠનના જે આગેવાનો છે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ તમામ સૌરાષ્ટ્રના મોટા ભાગના કોંગ્રેસના જે અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે, ખેડૂત આગેવાનો છે, આ તમામ યાત્રામાં જોડાયા છે. યાત્રાની અંદર હવે રૂટ પર સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ લોકો કેટલા જોડાય છે તેના પર રાજકીય નજર રહેશે. આવતીકાલે ભાજપની પણ ત્રિરંગા યાત્રા રાજકોટથી નીકળવાની છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, મોરબી.